નમસ્કાર. ગુજરાત રાજ્યના આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો અને આંગણવાડી હેલ્પર બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં. તો બહેનો, આજના આંગણવાડી પગાર વધારો સમાચારની અંદર આપણે વાત કરવાના છીએ આંગણવાડી કર્મચારીઓના ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન પગાર વધારાને લઈને આજરોજ તારીખ 14/3/2026ની બપોરે 12:15 આવ્યા છે મોટા સમાચાર. તો બહેનો, શું છે આ મોટા સમાચાર જેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું? તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો બહેનો. તો બહેનો, આપણે અગાઉ ઘણીવાર વાત કરી છે તેમ ગયા વર્ષે એટલે કે 2025માં 20 ઓગસ્ટ 2025ની રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી બહેનો એટલે કે કાર્યકર બહેનો અને હેલ્પર બહેનોના માનદ વેતનને લઈને એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો. તો આ ચુકાદામાં કઈ કઈ રીતની વાત કરી હતી તે તમામની આજે આપણે ફરીથી વાત કરવાના છીએ, અને ગુજરાત હાઈકોર્ટે ક્યાં સુધીની સમયમર્યાદા આપી હતી તેની પણ વાત કરવાના છીએ. તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે, અને આ બાબતે સરકારે શું નિર્ણય લીધો છે અને ક્યારે નિર્ણય લેવાની છે તે તમામની ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ. તો આજનો આ વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો બહેનો, અને હજી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો બહેનો. તો વાત કરીએ ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં આંગણવાડી કાર્યકરો અને મદદગારોને ચૂકવવામાં આવતી લઘુત્તમ માસિક વેતન અનુક્રમે ₹10,000 અને 5,500થી વધારીને ₹24,800 અને 20,300 કરી છે. તો ન્યાયાધીશ A.S. સુપેહિયા અને R.T. વાછાણીની ડિવિઝન બેન્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સંયુક્ત રીતે અથવા તો રાજ્ય સરકારને ફક્ત આંગણવાડી કાર્યકરોને લઘુત્તમ માસિક વેતન ચૂકવવાનો નિર્દેશ છે તે આપ્યો છે. તો નવા વેતનના બાકી આંગણવાડી કાર્યકરોને ₹24,800 અને આંગણવાડી તેડાગરોને 20,300 તો તેમને 1 એપ્રિલ 2025થી ચૂકવવામાં આવશે તેમ પણ તેમાં જણાવાયું છે. તો આંગણવાડી એ કેન્દ્રનો એક મુખ્ય કાર્યક્રમ છે જેનો ઉદ્દેશ 6 વર્ષથી સુધીના બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓને આંગણવાડી કાર્યકર અને તેડાગરના નેટવર્ક દ્વારા પ્રારંભિક સંભાળ છે તે પૂરી પાડવાનું છે બહેનો. તો ન્યાયાધીશોએ અગાઉના સિંગલ જજ બેન્ચના આદેશને રદ કર્યો હતો, જેમાં આ બાબત અંગે રીટ અરજીઓ દાખલ થયા પહેલાંના 3 વર્ષ માટે પાછલી અસરથી વેતન મંજૂર કરવામાં આવ્યું હતું. જોકે તેનો અમલ કરવામાં આવે તો ડિવિઝન બેન્ચે કહ્યું હતું કે રાજ્યના નાણાકીય બોજમાં નોંધપાત્ર અને પાછલી અસરથી વધારો કરશે. તો બુધવારે પોતાના આદેશમાં હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે ફરજોની પ્રકૃતિ અને નિમણૂકની પદ્ધતિને ધ્યાનમાં લેતા આંગણવાડી કામદારો અને આંગણવાડી હેલ્પરો માટે લઘુત્તમ અને વ્યાજબી વેતન કરતાં ઓછામાં ઓછું જીવંત વેતન મેળવવા માટે હકદાર છે. તેથી તે તેમના પરિવારોની બધી ભૌતિક જરૂરિયાતો છે તે પૂરી કરી શકે. તો આંગણવાડી કામદારો અને આંગણવાડી હેલ્પરો 10,000 અને 5,500ની નજીવી રકમ તેમની કઠિન જવાબદારીઓને સ્પર્શે છે. તો વિડંબના એ છે કે સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ સગીરોના આરોગ્ય અને શિક્ષણની જરૂરિયાતો પૂરી કરતા આંગણવાડી કામદારો અને આંગણવાડી તેડાગરો યોગ્ય મહેનતાણાના અભાવે ગૌરવ અને આદર સાથે જીવન જીવવાથી વંચિત રાખવામાં આવે છે. તો તેથી આંગણવાડી કામદારો અને આંગણવાડી તેડાગરોને જીવંત વેતન આપવાનો ઇનકાર ભારતની બંધારણની કલમ 21 હેઠળ સમાવિષ્ટ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે એમ પણ તેમાં જણાવાયું હતું બહેનો. ત્યારબાદ જોઈએ તો ઉપરોક્ત વેતન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવે ત્યારે વધુ અનુરૂપ સુધારાઓને આધીન રહેશે એમ પણ કોર્ટે જણાવ્યું હતું. તો હાલના નિર્દેશો ગુજરાત રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રોમાં રોકાયેલા તમામ આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને લાગુ પડશે, અને જેમણે આ કોર્ટનો સંપર્ક કર્યો નથી તેમણે હાઈકોર્ટમાંથી સમાન આદેશ મેળવવા માટે રીટ અરજીઓ દાખલ કરવાની ફરજ પાડવામાં આવશે નહીં તેવું પણ કોર્ટે જણાવ્યું હતું. તો 2024માં શેર કરાયેલા સરકારી ડેટા અનુસાર ગુજરાતમાં સામૂહિક રીતે
લગભગ 1 લાખ આંગણવાડી કામદારો અને આંગણવાડી તેડાગરો હતા. તો કોર્ટે એમ પણ અવલોકન કર્યું હતું કે સમાન કામ માટે સમાન પગાર આંગણવાડી કામદારો અને આંગણવાડી તેડાગરોને લાગુ પડતું નથી, કારણ કે તેમણે ભરતી માટેની લાયકાત તેમજ ફરજો અને પગારની પ્રકૃતિ અને જવાબદારીઓના સંદર્ભમાં અન્ય કોઈપણ વર્ગ 3 અને વર્ગ 4 પોસ્ટ સાથે કામની સમાનતા સાબિત કરી નથી. તો 2 ઓગસ્ટ 2024ના રોજ પસાર કરાયેલા પોતાના આદેશમાં હાઈકોર્ટની સિંગલ જજ બેન્ચે આપ્યો હતો તે આંગણવાડી કર્મચારીઓ અને આંગણવાડી તેડાગરોને રાજ્ય અથવા કેન્દ્ર સરકારમાં સિવિલ હોદ્દા ધરાવતા નિયમિત રીતે પસંદ કરાયેલા કાયમી કર્મચારી હોવાની સમકક્ષ ગણવામાં આવે છે બહેનો. તો બહેનો, આ હતી આજની માહિતી. વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર બહેનો.